બીજા ઘેર જાય એ મને પોહાતું નહીં, સોળી મારાથી દૂર થાય એ મને લગી રહે પોહાતું નહીં. હું એવો છોકરો ખોળું છું કે જે હોય કે ઘર જમાઈ રે આ જીવન માટે. આજે માઈ તો આજે ના રે કાલે ના રે મારો જો માથી સુપેટ કરી હતી તો હું ઘેર વાળી પૂછી ના લાવો તો કઈ જો હા ઘર જમાઈ રે એવો ના ના આ તો ના મેળ આવે એને નહીં મેળ આવે ઓ લેડો વાત સાચી. ઘર જમાઈ તો ઘર જમાઈ હાલું રહું તો પડશે કાંકા ઘેર શીસડું ખતમ ખો નીકળી જાય છે હોય તો હોય રવા દે મને કાંકા ઘેર ગયો ને તો રપત છે રપત શીસડી ખાવા નથી હવારે વાપરી મારી વાત એટલે મારા ઘર જમાઈ રે એવો છોકરો છું. મને મારી વાત ઓબળો આ તો હગું કરવા આયા છે એટલે નકર તમે હું અમન મંદા પોચા સમજો છો તમારી છોડીને બે બે અમારા ઘેર આવજો. હા રોજ દૂધ પાક ખવડાવું. હા મારે હાગું કરવું જ નહીં, લઈને નીકળો. બરોબર હેડો આપણે બીજી વાત હાજ જો કોના મોના બરોબર પછી ભાઈ હવે મને ના કહેતા હો તમે હાજ હાજ કમે તે પણ હાજો હાજ બેટા જાઓ જાઓ હો જાઓ જાઓ દાદા જાઓ મેં તો હું તો ઘર જમાઈ રહી હો અચ્છા એ તારા બાપના ગુણી ભૂલ્યો. હા આટલું શું કાકો હું પડા ઘેર શીસડું ખાવું નથી અરે બેટા પછી મારું હું થાય છે. હા જે તો હોય થાય અમારે એવી ફેટો મેલી છે ગાલોની ને મુઢાની ને મને બધી યાદ ના પાડી દે કે બેટા પછી તું મારું હવારે બેટા લુગડો ધોવાનું તું કરે છે, ધોવાનું તું કરે છે અને ધોતિયામાં કોકદાર છેડી જવું તો એક તું જોવું બેટા. બાલા બખો આવે છે રવા દે ના ખોબરો મારી વાત ગમે તે પણ એ તમે કયો એ કરવા હું તૈયાર છું. ઘર જમાઈ રહેતા હોય તો હાગું આપણે પાકું. બાકી આ જોડી તો ખાલી જોવો આમ છે એવી સ્વામી બાજી આજથી તમે મારા જમાઈ. તઈ તાર જેમ કરો હોય સહી સિક્કો કરો હોય તો હું તૈયાર છું. બરોબર બે ભાઈ? આવો, યા અને એક વાત કહું હજુ તો કોઈ કાગળિયા બીજા કરાવવા તો કરાઈ લેજે આ ડોહાના ના છોકરા પાસે કાલ ઉઠી તું મને મારા ચેડે પડ્યું તો પછી નહીં મેળ આવે. એ તો બધું હું કરી દી, અમે તાર ચિંતા ના કરે. લે આપણે જે પજે પડી જઈએ ઓવર ન થો બેટા, હો. ચૂપ કરો. હારું બેટા. હા અચ્છા અખંડ ખંડ તો બાકી ક્યાં બાકી? અખંડ અખંડ બેટા. હા વિહાન વિહાન વિહાન. હવે ના તમે તારા બસ બસ કર હા અને ઓબળો હું શું કહું છું હા જે કરવાનું લખણ લીધું વિવાતો મારા ઘેર થશે કે પછી એવું એ હોય કઈ ના ના બધું હોય જ થશે. હારું બેટું કા ભેગું ઘર કો હા કશો વાંધો નહીં કરવા દે કે ઓના ઘેર ખર્ચા પછી મારા છોકરાને લઈને મારા ઘેર બાયડી તો પાછળ પાછળ આવશે. હા બહુ કહું છું હાજો કશો વાંધો નહીં તમે તાર્યા ઢોલ બોલ મંગાઈજો હું તૈયાર થઈને આવી જાય. હા તો આવજો હો. એ તમારા પહેણવાનું છોકરા તમારે જો તૈયાર થવાનું છે અજા ગમે તે પણ હોયદાનો હાપ ને એનો બાપ. હા એવું એમ? હાજો બેટા અત્યારે તો હેડો. ના વચન જ રહી. બોનું થઈ ગયું ના લગ આજે આ તો થોડી તું કઈ દૂધની ભેંસ છે નાનું બોનું થઈ તે ગયું બોનું થઈ ગયું. ના એટલે હોય જ રહી. તમે તાર આવો હું સમાચાર કેવડાવું એટલે તમે તાર આવજો. આ છોકરો છે ને આ છોકરાને મોટો કર્યો એના કરતા પહાડો મોટો કર્યો તો હારો હતું ડોહા તો આ તો તારી જિંદગીમાં ને તો ધૂળી નાખી. પડલાનો કોટ છે સુખ શાંતિ તઈ તાર પોકાત દેજો હો અને બેટા થોડા દાડા થઈને પછી આપણો પ્લાન વાપરી દઈએ. લે બેટા ખાવાનું હા, બનાવો. તું તાર બાર ભાઈ તું તાર બેજે ખીચ ઉપર બેજે બે ટાઈમ દૂધ પાક ખાજે બેટા અને તું તાર ઓર્ડર કરજે બધો ને આમ કરો ને આમ કરો. બાપા શાક ખાધે તો કેટલા દાડા થયા છે તું તાર ખાઈ જ લે બટાકાનું બનાવી બરાબર. હારું, હારું, હારું. એ આવજો હો. હારું, હા લે બેટા ખાવાનું બને. બેટો ભાઈ રહ્યા છે પણ હજુ તો પૈસા નહીં ઓળખતા આ પૈસો જાણે એના અસલ રૂપ ઉપર આવશે ને એ દાડા વિહાન ના યાદ કરે શું કહેતા હતા. સારું બાલા હા મજા કરો હવે આવજો હો. પછી ભાઈ આ શું કીધું પેલું લખાણ હો હા હા હા. જા બેટા ખાવાનું બને. તમે શું ખાશો? લે તું બનાય તો જે બનાવવું એ બનાય. શીરો બીરો ઠોકો શીરો આપડે તો લેડો આપણે આવીએ. શું જવું છે મારા ઘરે. જવા. લ્યો જમે આટલું આટલું. ના 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 અરે બિયોન થોડું થોડું ના, પણ- થોડું બાબુ લ્યો આ તો થોડું હા. ખીર તો આ ખાવી પકડાવો પડે ને, જમાઈ. તમારા લ્યો, દુખતા લ્યો, હશે, થોડું થોડું. પણ મારી વાત સાંભળો
ખીર ખાવી પડે જમાઈ. લ્યો લ્યો આટલી લે લે. બે વાટકા થયા બે વાટકા આ લ્યો થયા લ્યો આટલું લ્યો જમાઈ. અમે જગ્યા નહીં લે ના, ના, થોડું તો પીઓ. હું તમારા માટે શીરો બનાવું, બીજો શીરો ના, ખાશો? બસ, બસ, કેમ બસ, થોડું ખો કેમ આવું કરો? લ્યો જમાઈ આટલું વધારે ઘી નહીં નાખ્યું એટલે? બાપુ, થોડી ઘી નાખી નાખો. જમાઈ પીજે. લ્યો જમાઈ આમાં થોડું હો. લે. બાપુ, એક મિનિટ, બાપુ, એક મિનિટ, હો. જરાક. લ્યો આમાં ડાયરેક્ટ બસ, ના પીઓ લે. પીઓ. હા. બીજી વાટકી ભરી લાવો, બાપુ. લ્યો બીજું લેતા હું બીજું લાવ. નહીં લાવવું. બીજું લાવ. ના 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 વધારે પડશે પણ ખીર આટલું બધું ના અલ્યા, ઓન હું થાય છે? પણ ના અલ્યા, હબળો છો? ધરાઈ જો બાપુ! પણ કેટલું પછી એ બાપુ, મારા પેટમાં. આ જોજો અત્યારના હું ઊંઘમાં બોલ કરે છે, એ જ નહીં સમજાતું. આટલું બધું બે વાટકા ભરીને ખીર ન હજુ તમે લેવા લો છો કોણ મને આટલો જેમ તેમ વાટકા થાય છે દૂધ બોલો પીવડાવો છે, એમ કહેજો. ખીર આટલું બધું મને ખવડાવવાનું ઊભા થો અને આટલું બધું કોના હાથથી દૂધ ને બધું પીતા હતા? ચા પીવાની છે, હેડો. કરતા હતા ને? ચા પીવાની છે હેડો ઊભા થો. હલો મેલો તાન પીલી હેડ જો તાડ પારાવ હું મેલો રહોડામાં જઈને બની આવો. હમ. છે ચા બની આવો અમે પીએ આપણે બધા ત્રણ જણા. થાક લાગે છે અહીંયા. એક કામ કર વાપર મારી વાત હું શા બનાવું અને તું રોધવાનું કરે એટલે શાંતિ જ આપણે બધો હંગાત બાપુ, ખાઈ લઈએ. જોજો. નાસ્તો તો કરવો જ પડે કે પૂરો થવાનું અને પેલો મરસો રહ્યો જણો વાટજે થોડો કાલે આવું એ બધું તમારે કરવાનું. મારા કરવાનું બધું તમે તમારે જ કેટલું ઘર જમાઈ કરવાનું. બનાવ્યું છે? આટલા નાનપણથી કામ જ કરતા હતા, હવે તમે ના કરો આટલું? હા. એ તમારા બાપુ કહેતા હતા કે 25 વીઘા જમીન મારા હા, મારો ઓમ છે ને તેમ છે. તો તમે કહેતા હતા કે હિસાબ કિતાબ કરવાનું ખાલી મારે તો બીજી શું વર રાખવાની આવે છે હાનો હિસાબ આ કિતાબ તમારે 200 વીઘા જમીન ને બસ બીજું મારે શું કરવાનું હોય કને છે 200 વીઘા જમીન? તમારે તમારા બાપુ એ જુઠ્ઠું બોલ્યા હતા ને હું એ જુઠ્ઠું બોલ્યો. હા, તમે હાય. કયું સાચું બોલ્યા છો અમારાથી? એટલે મને ક્ષેત્રે પહોંચ રહી ઓહો હો હો હો, છેતરવાની વાતો ને અમારા જોડે કરે છે બાપુ. તમે અમોન છેતર્યા અમે તમોન છેતર્યા. તમારા ઘરે તો નોકર ને ચોકર ને બધા હતા ને ક્યાં ગયા બધા? મારી સોડી તમારા ઘેર પહેણીને આવી હોત તો બનાવત કુણ, ચા કુણ મેલોત, રોધોત કુણ, આ રહી રોધત તો તાય હતા- આ મેલોત તો અત્યારે ઘર જમાઈ થઈને કુણ રહ્યો? હું. વહુ બનીને કોણ આવ્યું? બહુ બનીને તમે હું આયા વહુ મારા છું? ઘેર. ઘર જમાઈ તો ખરા ને? હમ. ઘર જમાઈ જ પણ આવું તો ના હોય આવ કઈ તો જોડો ફટાફટ પેલા ચા બનાવી દો, ચા બનાવીને થેપલો બનાવી દો અને પેલું મરચું થોડું ગરમ કરી નાખો એટલે આપણે ખાઈએ. જોડો લસણની ચટણી જરા ગરમ કરજો ને તને જરા. આમ કયો 2 વીઘા જમીન છે ને ટેટકર ને બેટકર ને આ ટ્રેક્ટરમાં હું ડ્રાઈવર છું અને આજ પછી તમે ટ્રેક્ટર ચલાવજો, જે પગાર આવે ને એ મને હાલવા. હા, તમે ઘર જમાઈ ત્યાં જોડો ફટાફટ ઉભા થો. પહોંચ રહી ક્ષેત્રે મને ઉભા થો. ઓહો હો, બાપુ આ આપણા આગળ છેતરવાની વાતો કરે છે, છેતર્યું કોને? ચા ફર્સ્ટ ક્લાસ આજુબાજુ નાખીને બનાવજો. શો ભટકોણ્યો ગુલાબ લેવા જો ને ખાલી કોટા હાથમાં આયા કરમઈ છું ગુલાબ બલ્યા લે હેડો વાતો કરે વગર હા ફટાફટ ચા આપવા દ્યો. ગાયો ગા બેસ બેટા. બાપુ હા બેટા. જબરી વાતો કરે છે ને આ તો. તાણ બેટા. અને કોઈ હતું તો નહીં ને ખાલી વાતો કરી ખાવાની, બીજું કોઈ ના. બેટા તારે જે ખાવું હોય કે ટોયકો પાલ. અને મારી વાત સાંભળો છો? લસણની ચટણી ગરમ કરજો જરાક. લસણની ચટણી ગરમ કરજો. પેલું લોટો ભરીને પોણી આલી જજો એટલે હું હા. પીવું. પાણી આપજો બાપુ ને. બાપુ તમે આડા પડો, તમે ઊંઘો. હા અને બેટા તારે ખાવું હોય એ બનાવરાઈ દ્યો. હા, ઘી લોડો ને શાક કઈ નાખું હા મારી એ વાત થોડું આદુ સાંભળો. તો કૂટાય પહોંચ રહી આદુ બાપુ મને આદુ કૂટવાનું. એ બધું તમારે કરવાનું હોય જમાઈ. હું થોડી ગીલોડી સમારી દઉં એ બધું પછી પેલા ચા બનાવીને આપી દેજો ચા ફટાફટ. બનાવજો, જજો માથું ચડી જજો. જોડો. આદુ તો કૂટ થોડું અલ્યા જો કે જલ્દી ચા બનાવજો, માથું જમાઈ. ચડી જજો. આ જોજો આમ હરખી રીતે. ઘર જમાઈ લે હો, ફટાફટ કોમ કરો. અને આ ગિલોડી પલેટે સાઈડમાં મૂકો, કીધું લસણની ચટણી ગરમ કરો, ખબર નહીં પડતી આટલી. આ ના એ આ તમારા બાપના ઘરેથી નહીં આવ્યું, મારા બાપના ઘરનું છે. આમ ભેદ ના કરો બધી શાકભાજી. પૈસાની 1 ટકાની ખબર તો પડતી નહીં, મારા બાપના પૈસા તો તમારા નહીં કોઈ. આ ચપ્પલે વચ્ચો વાત મૂક. ઊભા થો કે ઊભા થો. જો કે જો અંદર જો. જતા હોય તો બાપુ તમે આડા પડજો, એના અંદર દિમાગ નહીં સાજી. જો અંદર જો. અરે પાટો મેલા છે જોજો આ બલ્યા ભરાઈ રહ્યો લાવું છે બે છેડા કરંટ આલી નોનું તો પતાઈ દઉં મારા દીવોને ઓલો છે બેઠના પઠમ તે સાખ્યા જવો છે બેટા હું જાઉં થાય ને હું